શાંતિ. 31/12/2024 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, બાપ જે રોજ રોજ ભણાવે છે, આ ભણવાનું ક્યારેય મિસ નથી કરવાનું. આ ભણવાથી જ અંદરના સંશય દૂર થાય છે. પ્રશ્ન છે, બાપના દિલને જીતવાની યુક્તિ શું છે? બાબાએ કહ્યું છે, બાપના દિલને જીતવાનું છે તો જ્યાં સુધી સંગમ યુગ છે ત્યાં સુધી બાપથી કંઈ પણ છુપાવવું નહીં. પોતાના કેરેક્ટર પર પૂરું ધ્યાન આપો. જો કોઈ પાપ કર્મ થઈ જાય છે તો અવિનાશી સર્જનને સંભળાવીને હલકા થઈ જશો. બાપ જે શિક્ષા આપે છે એ જ એમની દયા, કૃપા, આશીર્વાદ છે. તો બાપથી દયા અથવા કૃપા માંગવાની બદલે પોતાના પર કૃપા કરો. એવો પુરુષાર્થ કરી બાપના દિલને જીતી લો. ઓમ શાંતિ. હવે રૂહાની બાળકો આ તો જાણે છે કે નવી દુનિયામાં સુખ છે, જૂની દુનિયામાં દુઃખ છે. દુઃખમાં બધા દુઃખમાં આવી જાય છે અને સુખમાં બધા સુખમાં આવી જાય છે. સુખની દુનિયામાં દુઃખનું નામ નિશાન નથી. પછી જ્યાં દુઃખ છે ત્યાં સુખનું નામ નિશાન નથી. જ્યાં પાપ છે ત્યાં પુણ્યનું નામ નિશાન નથી. અને જ્યાં પુણ્ય છે ત્યાં પાપનું નામ નિશાન નથી. તો એ કઈ જગ્યા છે? એક છે સતયુગ, બીજી છે કળિયુગ. આ તો બાળકોની બુદ્ધિમાં જરૂર હશે જ. અત્યારે દુઃખનો સમય પૂરો થાય છે અને સતયુગની માટે તૈયારી થઈ રહી છે. હવે અમે બધા અત્યારે આ પતિ ચીચી દુનિયાથી પહેલે પાર સતયુગ અર્થાત રામ રાજ્યમાં જઈ રહ્યા છીએ. નવી દુનિયામાં છે સુખ, જૂની દુનિયામાં છે દુઃખ. એવું નથી જે સુખ આપે છે તે દુઃખ પણ આપે છે. નહીં, સુખ બાપ આપે છે, દુઃખ રાવણ આપે છે. એ દુશ્મનનું પૂતળું દરેક વર્ષ બાળે છે. દુઃખ આપવા વાળાને હંમેશા બાળવામાં આવે છે. બાળકો જાણે છે જ્યારે એનું રાજ્ય પૂરું થાય છે તો પછી હંમેશાના માટે ખલાસ થઈ જાય છે. 5 વિકાર જ બધાને આદિ, મધ્ય, અંત દુઃખ આપતા આવ્યા છે. તમે અહીં બેઠા છો તો પણ તમારી બુદ્ધિમાં આ રહે કે અમે બાબાની પાસે જઈએ. રાવણને તો તમે બાપ નહીં કહેશો. ક્યારેય સાંભળ્યું છે રાવણને પરમપિતા પરમાત્મા કોઈ કહે છે? ક્યારેય નહીં. ઘણા સમજે છે લંકામાં રાવણ હતો. બાપ કહે છે આ આખી દુનિયા જ લંકા છે. કહે છે વાસ્કોડી ગામાએ ચક્ર લગાવ્યું સ્ટીમર અથવા બોટ દ્વારા. જે સમયે એણે ચક્ર લગાવ્યું એ સમયે એરોપ્લેન વગેરે નહોતા. ટ્રેન પણ સ્ટીમર પર ચાલતી હતી. વીજળી અલગ વસ્તુ છે. હવે બાપ કહે છે દુનિયા તો એક જ છે. નવીથી જૂની, જૂનીથી નવી બને છે. એવું નથી કહેવામાં આવતું કે સ્થાપના, પાલના, વિનાશ. નહીં, પહેલા સ્થાપના, પછી વિનાશ, પછી પાલના. આ અક્ષર રાઈટ છે. પછીથી રાવણની પાલના શરૂ થાય છે. પાછળથી આ જૂઠી, વિકારી, પતિત બનવાની પાલના છે જેનાથી બધા દુઃખી થાય છે. બાપ તો ક્યારેય કોઈને દુઃખ નથી આપતા. અહીંયા તો તમો પ્રધાન બનવાના કારણે બાપને જ સર્વવ્યાપી કહી દે છે. જુઓ શું બની ગયા છે. આ તો તમે બાળકોને ચાલતા ફરતા બુદ્ધિમાં રહેવું જોઈએ.
છે તો બહુ સહજ, માત્ર અલફની વાત છે. મુસલમાન લોકો પણ કહે છે, ઉઠીને અલ્લાહને યાદ કરો. પોતે પણ સવેરે ઉઠે છે અને તેઓ કહે છે, અલ્લાહ અથવા ખુદાને યાદ કરો. તમે કહેશો, બાપને યાદ કરો. બાબા અક્ષર ખૂબ મીઠો છે. અલ્લાહ કહેવાથી વારસો યાદ નહીં આવશે. બાબા કહેવાથી વારસો યાદ આવી જાય છે. મુસલમાન લોકો બાપ નથી કહેતા. તેઓ પછી અલ્લાહ મિયાં કહે છે, મિયાં બીબી. આ બધા અક્ષર ભારતમાં છે. પરમપિતા પરમાત્મા કહેવાથી જ શિવલિંગ યાદ આવી જાય છે. યુરોપવાસી લોકો ગોડફાધર કહે છે. ભારતમાં તો પથ્થર ભીતરને પણ ભગવાન સમજી લે છે. શિવલિંગ પણ પથ્થરનો હોય છે. સમજે છે આ પથ્થરમાં ભગવાન બેઠા છે. ભગવાનને યાદ કરીશું તો પથ્થર જ સામે આવી જાય છે. પથ્થરને ભગવાન સમજી પૂજે છે. પથ્થર ક્યાંથી આવે છે? પહાડોના ઝરણાઓથી પડતા પડતા નીચે ગોળ ચીકણા બની જાય છે. પછી કેવા નેચરલ નિશાન પણ બની જાય છે. દેવી દેવતાઓની મૂર્તિઓ એવી નથી હોતી. પથ્થરને કાપી કાપીને કાન, મોઢું, નાક, આંખ વગેરે વગેરે કેટલા સુંદર બનાવે છે. ખર્ચો ખૂબ કરે છે. શિવ બાબાની મૂર્તિ પર ખર્ચા વગેરેની કોઈ વાત નથી. અત્યારે તમે બાળકો સમજો છો, અમે જ દેવી દેવતા ચૈતન્યમાં ખુદ બની રહ્યા છીએ. ચૈતન્યમાં હશું ત્યારે તો પૂજા વગેરે નહીં થશે. જ્યારે પથ્થર બુદ્ધિ બનીએ છીએ ત્યારે પથ્થરની પૂજા કરે છે. ચૈતન્ય છે તો પૂજ્ય છે. પછી પૂજારી બની જાય છે. ત્યાં ન કોઈ પૂજારી હોય છે, ન જ કોઈ પથ્થરની મૂર્તિ હોય છે. જરૂર જ નથી. જ્યારે ચૈતન્યમાં હતા એની નિશાની યાદગારના માટે પથ્થરની રાખે છે. અત્યારે આ દેવતાઓની કહાનીની તમને ખબર પડી ગઈ છે કે આ દેવતાઓની જીવન કહાની શું હતી. ફરીથી એ રિપીટ થાય છે. આગળ આ જ્ઞાન ચક્ષુ ન હતા તો જેમ કે પથ્થર બુદ્ધિ હતા. અત્યારે બાપ દ્વારા જે જ્ઞાન મળ્યું છે, જ્ઞાન એક જ છે, પરંતુ ઉઠાવવા વાળા નંબરવાર છે. તમારી રુદ્રમાળા પણ આ ધારણાના અનુસાર જ બને છે. એક છે રુદ્રમાળા, બીજી છે રૂંડમાળા. એક શિવ બાબાની માળા, એક વિષ્ણુની માળા, એક છે ભાઈઓની, બ્રધર્સની એટલે કે આત્માઓની, બીજી છે બ્રધર્સ અને સિસ્ટરની રૂંડમાળા, વિષ્ણુની માળા, ભાઈ અને બહેનોની. આ તો બુદ્ધિમાં આવે છે. અમે આત્માઓ ખૂબ નાની નાની બિંદી જેવી છીએ. ગાયન પણ છે. ભ્રુકુટીની વચ્ચે ચમકે છે અજબ સિતારો. હવે તમે સમજો છો અમે આત્મા ચૈતન્ય છીએ. એક નાનકડા સિતારાની જેમ છીએ. પછી જ્યારે ગર્ભમાં આવીએ છીએ તો પહેલા કેટલો નાનો પિંડ હોય છે, પછી કેટલો મોટો થતો જાય છે. એ જ આત્મા પોતાના શરીર દ્વારા અવિનાશી પાઠ ભજવતી રહે છે. આ શરીરને પણ ફરી બધા યાદ કરવા લાગી જાય છે. આ શરીર જ સારું ખરાબ હોવાના કારણે બધાને આકર્ષિત કરે છે. સતયુગમાં એવું નહીં કહેવાય કે આત્માભિમાની બનો, પોતાને આત્મા સમજો. આ જ્ઞાન તમને અત્યારે જ મળે છે, કારણ કે તમે જાણો છો અત્યારે આત્મા પતિત બની ગઈ છે. સતયુગમાં એવું નહીં કહેવાશે કે આત્મ અભિમાની બનો.
પોતાને આત્મા સમજો. આ જ્ઞાન તમને અત્યારે જ મળે છે, કારણ કે તમે જાણો છો અત્યારે આત્મા પતિત બની ગઈ છે. પતિત હોવાના કારણે જે કામ કરે છે તે પણ બધું ઉલટું થઈ જાય છે. બાપ સુલટું કામ કરાવે છે, માયા ઉલટું કામ કરાવે છે. સૌથી ઉલટું કામ છે બાપને સર્વવ્યાપી કહેવું. આત્મા જે પાઠ ભજવે છે તે અવિનાશી છે. એને બાળવામાં નથી આવતું. એમની તો પૂજા થાય છે. શરીરને બાળવામાં આવે છે. આત્મા જ્યારે શરીર છોડે છે તો શરીરને બાળે છે. આત્મા બીજા શરીરમાં પ્રવેશ કરી જાય છે. આત્મા વગર શરીર 2-4 દિવસ પણ નથી રાખી શકતા. ઘણા તો પછી શરીરમાં દવાઓ વગેરે લગાવીને રાખી પણ લે છે, પરંતુ ફાયદો શું? ક્રિશ્ચનનો એક સેન્ટ ઝેવિયર છે, કહે છે એના શરીરને અત્યારે પણ રાખેલું છે, એનું જેવી રીતે કે મંદિર બનાવેલું છે. કોઈને બતાવતા નથી, માત્ર એના પગ બતાવે છે. કહે છે કોઈ પણ પગને સ્પર્શ કરી લે છે તો બીમાર નથી થતા. પગને સ્પર્શ કરવાથી બીમારીથી હલકા થઈ જાય છે, તો સમજે છે એની કૃપા છે. બાપ કહે છે ભાવનાનું ભાડું મળી જાય છે. નિશ્ચય બુદ્ધિ હોવાથી કંઈક ફાયદો થાય છે. બાકી એવું તો ઘણા લોકો ત્યાં જાય છે. મેળો લાગી જાય. એવું જો હોય તો ઘણા લોકો ત્યાં પહોંચી જાય. ત્યાં મેળો લાગી જાય. બાપ પણ અહીંયા આવે છે, તો પણ એટલા તો ઘણા બધા લોકો આવતા નથી. ઢેર થવાની જગ્યા પણ નથી ને. જ્યારે ઢેર થવાનો સમય આવે છે, બહુ બધા લોકો થઈ જાય છે, એવો સમય આવે છે તો વિનાશ થઈ જાય છે. આ પણ ડ્રામા બનેલો છે, જેનો આદિ વા અંત નથી. હા, ઝાડને જર્જરીભૂત અવસ્થા થાય છે, અર્થાત તમો પ્રધાન બની જાય છે, ત્યારે આ ઝાડ ચેન્જ થાય છે. કેટલું આ બેહદનું મોટું ઝાડ છે. પહેલા તે આવશે જેને પહેલા નંબરમાં જવાનું છે. નંબરવાર આવશે ને. બધા સૂર્યવંશી તો ભેગા નહીં આવશે, ચંદ્રવંશી પણ બધા ભેગા નહીં આવશે. નંબરવાર માળા અનુસાર જ આવશે. પાઠધારી બધા ભેગા કેવી રીતે આવશે? ખેલ જ બગડી જશે. આ ખેલ ખૂબ એક્યુરેટ બનેલો છે, એમાં કોઈ ચેન્જ નથી થઈ શકતી. મીઠા બાળકો જ્યારે અહીંયા બેસો છો તો બુદ્ધિમાં આ યાદ રહેવું જોઈએ. બીજા સત્સંગોમાં તો બીજી તરફ બીજી વાતોમાં બુદ્ધિ જાય છે. અહીંયા તો એક જ ભણવાનું છે. જેવી રીતે તમારી કમાઈ થાય છે, એ શાસ્ત્રો વગેરેને ભણવાથી કમાઈ નથી થતી. હા, કંઈક ને કંઈક ગુણ સારા હોય છે. ગ્રંથ વાંચવા બેસે છે તો એવું નથી કે બધા નિર્વિકારી હોય છે. બાપ કહે છે આ દુનિયામાં બધા ભ્રષ્ટાચારથી પેદા થાય છે. તમને બાળકોને ઘણા પૂછે છે કે ત્યાં જન્મ કેવી રીતે થશે? બોલો, ત્યાં તો 5 વિકાર જ નથી. યોગ બળથી બાળકો પેદા થાય છે. પહેલાથી જ સાક્ષાત્કાર થાય છે કે બાળક આવવાનું છે. ત્યાં વિકારની વાત નથી. અહીં તો બાળકોને પણ માયા
પાડી દે છે. કોઈ તો બાપને આવીને સંભળાવે પણ છે. સંભળાવશે નહીં તો 100 ગણો દંડ પડી જશે. બાપ તો બધા બાળકોને કહે છે કે કોઈ પણ પાપ કર્મ થઈ જાય છે તો બાપને ઝટ બતાવી દેવું જોઈએ. બાપ અવિનાશી વેદ છે. સર્જનને સંભળાવવાથી તમે હલકા થઈ જશો. જ્યાં સુધી સંગમયુગ છે ત્યાં સુધી બાપથી કંઈ પણ છુપાવવાનું નથી. કોઈ છુપાવે છે તો બાપના દિલને જીતી નથી શકતા. બધો આધાર પુરુષાર્થ પર છે. સ્કૂલમાં જશો જ નહીં તો કેરેક્ટર કેવી રીતે સુધરશે? આ સમયે બધાના કેરેક્ટર્સ, બધાના ચરિત્ર ખરાબ છે. વિકાર જ પહેલા નંબરનું ખરાબ ચરિત્ર છે. એટલે જ બાપ કહે છે, બાળકો, કામ વિકાર તમારો મહાશત્રુ છે. આગળ પણ ગીતાનું જ્ઞાન સંભળાવ્યું હતું તો બધી વાતો સમજમાં નહોતી આવતી. હવે બાપ ડાયરેક્ટ ગીતા સંભળાવે છે. અત્યારે બાપે તમને બાળકોને દિવ્ય બુદ્ધિ આપી છે તો ભક્તિનું નામ સાંભળીને હસવું આવે છે કે શું કરતા હતા. અત્યારે તો બાપ શિક્ષા આપે છે. એમાં દયા, કૃપા અથવા આશીર્વાદની વાત નથી હોતી. પોતાના પર જ દયા, કૃપા અથવા આશીર્વાદ કરવાની છે. બાપ તો દરેક બાળકોને પુરુષાર્થ કરાવે છે. કોઈ તો પુરુષાર્થ કરીને બાપના દિલને જીતી લે છે. કોઈ તો પુરુષાર્થ કરતા કરતા મરી પણ જાય છે. બાપ તો દરેક બાળકોને એક જેવું જ ભણાવે છે. પછી કોઈ સમય એવી ગુહ્ય વાતો નીકળે છે જે જૂના સંશયથી જ ઉડી જાય છે. બાબા કહે છે ઘણી એવી ગુહ્ય વાતો પણ નીકળે છે જે જૂનો સંશય હોય છે, એ ઉડી જાય છે, પછી ઊભા થઈ જાય છે. એટલે બાબા જે ભણાવે છે એ ભણતરને ક્યારેય મિસ ન કરવું જોઈએ. મુખ્ય છે બાપની યાદ. દેવી ગુણ પણ ધારણ કરવાના છે. કોઈ કંઈ પણ છીછી બોલે તો સાંભળ્યું ન સાંભળ્યું કરી દેવું જોઈએ. હિયર નો ઇવિલ. ખરાબ ન સાંભળો. ઊંચું પદ મેળવવું છે તો માન, અપમાન, દુઃખ, સુખ, હાર, જીત બધું સહન કરવાનું છે. બાપ કેટલી યુક્તિઓ બતાવે છે, છતાં પણ બાળકો બાપથી પણ સાંભળ્યું ન સાંભળ્યું કરી દે છે. તો એ શું પદ મેળવશે? બાપ કહે છે જ્યાં સુધી અશરીરી નથી બનતા ત્યાં સુધી માયાનું કંઈક ને કંઈક ચોટ લાગતી રહે છે. બાપનું કહેવું નહીં માને તો બાપનો ડિસરિગાર્ડ કરે છે. છતાં પણ બાપ કહે છે બાળકો, હંમેશા જીવતા જાગતા રહો અને બાપને યાદ કરી ઊંચ પદ મેળવો. અચ્છા, મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, કોઈ પણ ઉલટી સુલટી વાતો કરે તો સાંભળ્યું
ન સાંભળ્યું કરી દેવું જોઈએ. હિયર નો ઇવિલ, ખરાબ ન સાંભળો. દુઃખ સુખ માન અપમાન બધું જ સહન કરવાનું છે. બીજું, બાપ જે સંભળાવે છે એને ક્યારેય સાંભળ્યું ન સાંભળ્યું કરી બાપનું ડિસરિગાર્ડ નથી કરવાનું. માયાની ચોટથી બચવાને માટે અશરીરી રહેવાનો અભ્યાસ જરૂર કરવાનો છે. આજનું વરદાન: બાપ સમાન રહેમ દિલ બની બધાને ક્ષમા કરી સ્નેહ આપવા વાળા માસ્ટર દાતા ભવ. જેવી રીતે બાપને રહેમ દિલ મર્સીફુલ કહે છે, એવી રીતે આપ બાળકો પણ માસ્ટર રહેમ દિલ છો, દયાવાન છો. જે રહેમ દિલ છે તે કલ્યાણ કરી શકે છે. અકલ્યાણ કરવા વાળાને પણ ક્ષમા કરી શકે છે. તે માસ્ટર સ્નેહના સાગર હોય છે. એમની પાસે સ્નેહના વગર બીજું કંઈ છે જ નહીં. વર્તમાન સમયે સંપત્તિથી પણ વધારે સ્નેહની આવશ્યકતા છે. એટલે માસ્ટર દાતા બની બધાને સ્નેહ આપતા ચાલો. કોઈ પણ ખાલી હાથે ન જાય. આજનું સ્લોગન છે: તીવ્ર પુરુષાર્થી બનવાની ઈચ્છા હોય તો જ્યાં ચાહ છે ત્યાં રાહ મળી જશે. ઓમ શાંતિ.